શ્રી મોટા ચોવીસ બ્રાહ્મણ સમાજ જીતનગર નર્મદા દ્વારા વાર્ષિક સાધારણ સભા સાથે સ્નેહમિલન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી મોટા ચોવીસ બ્રાહ્મણ સમાજ જીતનગર નર્મદા દ્વારા તેમની વાર્ષિક સાધારણ સભા ઉપરાંત સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમાજના વડીલોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું સમાજના પ્રમુખ અને સભ્યોએ પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કર્યું હતું, જ્યારે મીના મહેતાનું સમાજની મહિલાઓ દ્વારા પુષ્પગુચ્છ સાથે સ્મૃતિચિહ્ન તેમજ નીલા ઉપાધ્યાય સમાજના મોભી એવા સતીશ ઉપાધ્યાયનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ વિશે વિસ્તારથી માહિતી સમાજના પ્રમુખ અભિષેક ઉપાધ્યાયે આપી હતી। ત્યારબાદ નાના તેજસ્વી તાલાઓનું સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આજ રોજ વાર્ષિક સાધારણ સભા તેમજ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। એમાં મુખ્ય મહેમાન તરીકે દર્ભાવતીના ધારાસભ્ય શ્રી તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ આદરણીય શૈલેષ મહેતા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। સમાજના સૌ આગેવાનો, સૌ વડીલો, માતાઓ, બહેનો ખૂબ મોટી સંખ્યામાં અમારા આમંત્રણને માન આપી અને પધાર્યા છે। એટલે આ પ્રોગ્રામ ખૂબ સફળ ગયો છે અને આવનાર સમયમાં બ્રાહ્મણોના ઉત્થાન માટે, બ્રાહ્મણોની એકતા માટે શું કરી શકીએ એની ચર્ચા વિમર્શ કરી અને આગામી પ્રોગ્રામ જે સામાજિક કાર્ય કરી શકીએ એ હેતુથી આજનો કાર્યક્રમ કર્યો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।